જય ભીમ। હું અશોક સોંદરવા। આજે અમે રાજુલા મહાનગરપાલિકામાં આવ્યા છીએ, પણ બારે કોઈની માથે એક પણ પંખો છે નહીં ને બધાને ઓફિસની માથે ફાસ્ટ પંખા ભરે છે। તો મેં અંદર વાત કરી છે તો કોઈએ ધ્યાન દીધું છે નહીં। આ બધાની માથે કોઈની માથે પંખા છે નહીં, જોઈ લો। બધા બહાર ગરમીમાં બફાય છે, એક પણ પંખો છે નહીં। જય ભીમ। રાજુલાથી સામાજિક કાર્યકર જાગૃત નાગરિક એવા અશોકભાઈ સોંદરવાનો હાલ મને ફોન આવ્યો કે રાજુલા નગરપાલિકાની અંદર જે કોઈ અરજદારો જાય છે, નાના બાળકો પણ કામથી જતા હોય, અને જે લોકો અરજદારો છે એ લોકો જે અરજદારો જે લોબીની અંદર લાઇનમાં ઊભા રહે છે ત્યાં પંખાની વ્યવસ્થા નથી, અને જે અધિકારીઓ નગરપાલિકામાં જે લોકોના નોકર બની કામ કરે છે એ લોકો ઉપર ફૂલ પંખા ફરે છે। તો આવું કેમ? તો આપણે નગરપાલિકાના પ્રમુખ જે કાંઈ હોય તે, જે કાંઈ સત્તાધીશો હોય અને જે કાંઈ મેન્ટેનન્સનો ખર્ચો ધરાવતા જે કાંઈ અધિકારીઓ આવતા હોય જેની અંડરમાં, એ લોકોને આપણે ખાસ કહેવા માગીએ છીએ કે તમે લોકો પ્રજાના ટેક્સનો પગાર લ્યો છો, લોકો માટે ત્યાં બેઠા છો, તમે એસો આરામથી નોકરી કરો છો, ફરજ બજાવો છો, એની સામે તમારા લોકોનું પણ એટલું જ ધ્યાન રાખવું પડે, કેમ કે લોકોના કામ ખાતર જ તમને ત્યાં બેહાડવામાં આવ્યા છે। એટલે આ કાંઈ સરકારી જે કચેરી છે એ કાંઈ તમે જાગીર સમજીને ન બેહો। જેટલી સુવિધા તમને મળે છે એનાથી ડબલ લોકોને મળવી પડે। શું કામ? કે આ દેશ લોકશાહીથી ચાલે છે, એ નગરપાલિકા પણ લોકોથી ચાલે છે। એટલે તમે લોકો આ પોતાની ધોરાજી સમજી અને ના બેહો। એટલે તાત્કાલિક ધોરણે રાજુલા નગરપાલિકાની અંદર જે કાંઈ સુવિધા લોકોને જે સુવિધા મળવી પડે એ સુવિધા તાત્કાલિક પૂરી પાડવી પડે, અને નો સુવિધા હોય તો તાત્કાલિક ધોરણે એ વ્યવસ્થા ઊભી કરો, એવી હું રજૂઆત કરું છું। જય ભીમ, જય સંવિધાન। આ વિડીયોને બને એટલો શેર કરો, જેથી કરીને જેટલી પણ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, સરકારી કચેરી હોય ને લોકોને જે સુવિધા મળવી પડે છે એ નથી મળતી તો મને માહિતગાર કરો, જેથી કરી આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જનજાગૃતિ ફેલાવીએ, લોકોને જાગૃત કરીએ। બસ આટલી આપણી આશા છે ને વિનંતી છે। જય ભીમ। જય ભીમ। હું અશોક સોંદરવા। આજે અમે રાજુલા મહાનગરપાલિકામાં આવ્યા છીએ, પણ બારે કોઈની માથે એક પણ પંખો છે નહીં ને બધાને ઓફિસની માથે ફાસ્ટ પંખા ભરે છે। તો મેં અંદર વાત કરી છે તો કોઈએ ધ્યાન દીધું છે નહીં। આ બધાની માથે કોઈની માથે પંખા છે નહીં, જોઈ લો। બધા બહાર ગરમીમાં બફાય છે, એક પણ પંખો છે નહીં।